બાપા બજરંગ દાસ ને કે જેણે આપી હાથમાં બગદાણા ગામ, સૌરાષ્ટ્રનું બગદાણા ગામ ને બગદાણા ગામના કાંઠે પાદરમાં બગડ નદી નીકળે છે અને બગડ નદીના કાંઠે બગડેશ્વર મહાદેવ. બરોબર બાપા સીતારામ, ભજનદાસ બાપા સીતારામ 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 એના જાપ જપે. એવી મઢુલી કે આ બાજુથી પવન આવે ને આ બાજુ જાય, નહીં બારી નહીં બાયણા કાંઈ નહીં. અને બાપા ટૂંકી કોતડી પહેરે ને બંડી વગર બટન વગરની બંડી પહેરે બાપા. પણ નામ સ્મરણ એવું કર્યું કે ઝાડ પાન પશુ પક્ષી નદી નાળા કાંટા કાંકરા બધું રામ 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 બોલે. અને સાહેબ રામના નામનો પ્રતાપ તમને હું શું કહું. આજના કળિયુગની વાત 15-20 વર્ષ પહેલાની, 50 વર્ષ પહેલાની. આમ મહારાષ્ટ્રમાં જનાભાઈ થઈ ગયા અને નાનપણમાં બિચારા વિધવા થયા ને પછી એને એમ થયું કે હવે બીજી વખત લગ્ન કરવા નથી, સંસારમાં ભળવું નથી, સંતાનમાં કંઈ હતું નહીં. એટલે પછી આખો દિવસ છાણ ઉઘરાવીને પછી સાંજે છાણા થાપી નાખે અને વાડા ભેગા કરે અને ઈ છાણા વેચીને એનું ગુજરાન ચલાવે. પણ ભગવાન પ્રત્યે એટલી બધી લગામ, ભગવાન પ્રત્યે એટલો લગાવ કે બસ સાણા થાપે તોય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓ વિઠ્ઠલા એક જ ધોઈને, લોટ બાંધતી હોય તોય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાણી ભરતો હોય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વાસણ ઉટકે તોય વિઠ્ઠલ, નામ 24 કલાક ચાલુ. એમાં બન્યું એવું કે ના છાણા કોક ચોરી ગયું. એટલે બીજે દી વાડામાં જઈ તો જોયું મારા છાણો તો કોક લઈ ગયો છે, હવે કરવું શું. એટલે ગામમાં કોક મુખ્ય હોય કે રાજા હોય, રાજાની વાત છે પણ કદાચ મોટા માણસને કીધું હશે કે મારે આવું થયું છે. એટલે ગામના મોટા માણસે કીધું પણ તમારા છાણા ચોરી છે, બરોબર, તમારા છાણાની કે નિશાની ખરી? છાણા તો રતનભાઈ હરખાત આપે ને મંગુબેને હરખાત આપે, આમાં તારા છાણા નિશાની શું? અને તેદી જનાભાઈ એમ કીધું તો મારું છાણું ભાંગીને કાને રાખશો ને તો વિઠ્ઠલ 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 આવાજ કહેજો, માનજો કે મારું છાણું. અને પછી જ્યાં જ્યાં છાણા થાપેલા હતા ત્યાં બધા તપાસ કરવા માંડી અને જે છાણા જનાભાઈના ચોરીને જેને વાડા મૂક્યા હતા ત્યાં પહોંચ્યા અને છાણું ભાંગીને કાને રાખ્યું. તો સાહેબ આ કળિયુગના છાણામાંથી જો જનાભાઈના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતો હોય તો આ બજરંગદાસ બાવળીઓ રામ રામ બોલે તો એમાં કાંટા કાંકરા બોલે એમાં નવે નથી. આ છે ભગવાનના નામનો પ્રતાપ. પણ એના પ્રત્યે લગાવ હોવો જોઈએ સાહેબ. બાકી જરૂર પડે તબકડું ખોવાય કે હે મેરડી તો મેરડી એવી નવરી હોય તારું તબકડું લેવા પાછી આ જાય. એ તો કાયમ તમે હૃદયથી માનતા હોય ને તો પછી દેરીએ જવાની જરૂર ના હોય તો વગડામાં યાદ કરો ત્યાં પ્રગટ થાય બાપ ઈ છે દેવ, ઈ માં, ઈ ભગવાન. તો બગડેશ્વર મહાદેવ હતા, એમનેથી રહેવાનું નહીં અને થયું કહો હો બાવલીઓ આટલું બધું ભજન કરે અને આનો કોઈ નોંધ કરવા વાળું નહીં. એટલે હાલો હાલ ત્યાં ભગવાન ભોળાનાથ બગડેશ્વર મહાદેવ ક્યાં વૈકુંઠમાં લક્ષ્મીજી ને ભગવાન વિષ્ણુ બેઠા હતા અને આમ જ્યાં બિરાજમાન થયા એટલે કીધું ઓહો આવો આવો પધારો પધારો કૈલાસપતિ શિવ, દેવોના દેવ મહેશ. વંદન કર્યા, પૂજન કર્યું, સુંદર આવકાર આપ્યો, આસન આપ્યું. પછી પૂછ્યું કે પ્રભુ તમારે છે કૈલાસમાંથી આટો થયો, શું એવું કઈ કામ પડ્યું અમારું? કે હા. કે શું? કે મૃત્યુલોક છે ને, મૃત્યુલોક. અને મૃત્યુલોક એટલે ધરતી કહેવાય. આ ધરતી ઉપર જે આપણે બધા છે ને એ મૃત્યુલોક કહેવાય. માણસને મરવું પડે. અને સ્વર્ગલોક કોને કહેવાય? જ્યાં દેવતાઓ રહેતા એમાં મરવાનો હોય, અમર હોય. મૃત્યુલોકમાં એક સૌરાષ્ટ્ર એક એવો એરિયા છે ત્યાં એક બજરંગદાસ કરીને બાવલીઓ રામ નામ લે છે. તો તમે એની કોઈ દી નોંધ લીધી છે?
એટલે આવું ચા કરવા જાય. ના ના હવે નહીં આવે ફેરથી. અને ભગવાન વિષ્ણુએ કીધું પ્રભુ દેવોના દેવ મહેશ આપને પધારવાનું કેમ થયું? તેથી ભગવાન ભોળાનાથ કહે છે કે મૃત્યુલોકમાં એક બાવલીઓ ભજન કરે છે તમારું, તો તમે નોંધ નથી કરતા કે કરું છું ને? અરે પ્રભુ, કીડીના પગમાં ઝાંઝરી હોય ને અને કીડી નીકળે તો મને ખબર પડે કે આ કીડી ઝાંઝરી પહેરીને જાય છે, તો આ બજરંગદાસ બાવલીઓ ભજન કરતા મને ખબર ના હોય? તો પછી એનું પરિણામ કેમ નહીં? કઈ એને કંઈક તમારે આપવું પડે, કંઈક પ્રસન્ન થવું પડે. અને તેથી ભગવાન વિષ્ણુ એવું બોલ્યા હતા, સાહેબ કે બાવલિયાનું એટલું બધું ભજન છે ને કે મારું આ વૈકુંઠ કદાચ આપી દો ને તો ટૂંકું પડે. આવું ભજન ઈ બાવલિયાનું છે ને, કોઈ માયા મોહ કાંઈ નથી બાપ. હું શું આપું એને? પણ છતાંય હવે તમે આટો કર્યો છે સ્વર્ગમાં, વૈકુંઠમાં, તો હવે અમારે જવું પડશે આ મૃત્યુ લોકો પર, બજરંગદાસ બાવલિયા પાસે જવું પડશે. તેથી હે લક્ષ્મીજી, હા પ્રભુ બોલો, જાઓ, હું પાછળ આવું છું, હું અદૃશ્ય રીતે રહીશ અને તમારે બજરંગદાસ બાવલિયાની સેવામાં જવાનું છે. અને જે બાવલીઓ સેવા ક્યાં નહીં કરવાની છે, તમે વિચાર કરો કે વૈકુંઠનો નાથ હોય ને એની પત્ની જો સેવા કરવા આવતી હોય તો ઈ સંત કેવો હશે? આપણે આખો દી તૂટી જવી, રળીને ખવડાવીએ ને એક દી પગ દબાવે ને બીજે દિન કોઈ પગ દુખે તો કે હવે ગોળી લઈ લો, હવે હું નહીં દબાવું. આપણી પત્ની હોય તો એમ કહી દે કે ના હવે નહીં મેળાવે, એક દી બરોબર છે. આ બજરંગદાસ બાવલિયાની સેવા કરવા માટે ભગવાન દેવાથી દેવ ભગવાન વિષ્ણુ અને એમ કે જાઓ, અને માતાજી આજના શિર ઉપર રાખી છે, જાઉં છું પ્રભુ. અને સુંદર રૂપ ધારણ કર્યું છે, સુંદર વસ્ત્ર પહેર્યા, સુંદર ઘરેણા પહેર્યા, હાથમાં સોનાની થાળી લીધી, ફૂલ લીધા અને એ સ્વર્ગમાંથી ઉતર્યા છે બગદાણા ગામના પાદરમાં. અને અમારો કવિ લખે છે, એવું સુંદર રૂપ શણગાર સજીને તુમ જમ કરતી ફૂલ ચમકતા બાપા તો સીતારામ 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 આંખો બંધ કરીને તો જાપ જપે છે. માં લક્ષ્મીજી આમ સુંદર રૂપ ધારણ કરીને ઝાંઝરી ખણ 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 કરતી આવી અને માં ઉભા રહ્યા છે, હાથમાં સોનાની થાળી. પણ ઓલી ઝાંઝરી ખકડી એટલે ધ્યાન તૂટ્યું બાપાનું. આમ આંખ ખોલી આમ જોયું, બેન બેટા કોણ તું? કોણ છું? ક્યાંથી આવી? કોની પત્ની છું? તારું નામ શું?
શિનયાવી છું. તમે વિચાર કરો એ બાવલીઓ ભજન કેવું હશે, એ બાવલીએ મૂડી માયા કેવી મૂકી દીધી છે. ને એકલો બાવલીઓ પોતાની ઝૂંપડી હતો અને આવી સુંદર સ્ત્રી ભાળે ને તો બીજાના મન બગડી જાય. પણ આજ એમ કહે છે, બેન બેટા કોણ છું તું, ક્યાંથી આવી, કોના ઘરની ક્યાંથી આવી, અને મારી ઝૂંપડી સીધ આવી છું. સીતારામ. કોના ઘરની ક્યાંથી આવી, મારી ઝૂંપડીએ સીધ આવી છું. કે મેં તો મોહ માયા મમતા તજીને મેં તો મોહ માયા મમતા તજીને મારી નજર પ્રભુથી લગાવી છે. બાબાએ પૂછ્યું તું કોણ છું, કોની નારી, તારું નામ શું? તેથી માતાજી લક્ષ્મીજી ઓળખાણ આપે છે. હું કોણ છું? અરે હરિવર મારો એ હું લક્ષ્મી છું, આજ આંખડી લઈને આવી છું. હા, ભગવાન વિષ્ણુની પત્ની છું, મારું નામ લક્ષ્મીજી. નામ સાંભળ્યું છે કે? હા. તો કે આંખડી લઈને આવ્યો છું. કેવી આંખડી? અરે હરિવાર મારો એ હું લક્ષ્મી છું, આજે આંખડી લઈને આવી છું. આજે રામની મઢુલી જોઈને રૂડી, આવી રૂડી રામની મઢુલી જોઈને હું તો આજ સેવા કરવા આવી છું. લક્ષ્મીજીએ ઓળખાણ આપી, હરિવર મારો હું લક્ષ્મી છું, આજ આંખડી લઈને ઘેરથી આવી છું. કે આવી રામની મઢુલી, જ્યાં રામનું નામ મઢુલી હોત બોલે છે, રામ 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 કાંટા કાંકરા, આ બધું રામ રામ બોલે છે. એટલે સેવા કરવા આવી છું. એટલે બાપા કે જો લક્ષ્મીજી હોય ને તો અત્યારે પાછા આવી જાઓ. આવું કોઈ કે આપણે રસ્તામાં હાલા જતા હોય અને 2000ની નોટનું પેકેટ પડ્યું તો આપણે રહેવા દેવી? બધું આમ જોઈએ અને વાંકાવાળી જાવડે કરીને લઈને ખેંચામ સીધું. આટલી આપણને લક્ષ્મીજી વાલી છે. પણ બાપાએ એમ કીધું જો લક્ષ્મીજી હોય ને તો અત્યારે જે રસ્તે આવે એ રસ્તે પાછા વળી જાઓ. અરે બાઈ પાછી જા એ મઢુલી માં તો આ બજરંગ એક લગારી છે.
જો લક્ષ્મી જોઈએ તો પાછા વેજો, કારણ કે હું તમને ન રાખી શકું. મારી પાસે નહીં પેટી, નહીં બેંક, નહીં તિજોરી, નહીં પટારો. મારે તમને રાખવા ક્યાં? પહેલાના માણસો પટારામાં હોનું, ચાંદી, રૂપિયા બધું મૂકતા, પછી લોખંડની તિજોરી નીકળી અને અત્યારે બેંકમાં. પણ બાપા કહે છે મારે તમને રાખવા ક્યાં? તમારી રાખવાની વ્યવસ્થા મારી પાસે નથી. હું તો આ જો ટૂંકી પોતળી અને બટન વગરની બંડી અને આ મારી જો ઝૂંપડી જેવી છે, આમથી પવન આવે આમ વિયો જાય એવી મારી મટુલી. આમાં તમને રાખવા જ ક્યાં? મઢુલી માઈ બજરંગ દોયલ નારી છે, એ મારી પાસે પેટી પટારો કે નહીં તિજોરી. અરે પેટી મારી પાસે કે પટારો નહીં તિજોરી. અરે પેટી પટારો કે નહીં તિજોરી, આ તો બાવ બંડી ધારી છે. પાછી વઈ જા. મારી પાસે પેટી પટારો તિજોરી કાંઈ નહીં, મારે તને રાખવી ક્યાં? એટલે લક્ષ્મીજી શું કે ખબર છે? પેટીમાં પટારા માત્ર હતી જાય ત્યાં બહુ હલવાણી છું. સુખી માણસો મને તિજોરી મૂકીને લોક મારે ને પછી 12 મહિને કાઢે. બાયપાસ જે પૈસા લક્ષ્મીજી હોય વાપરે મને આમ નામ પૂરી રાખે. બહાર કાઢતા જ નથી ને હું અકળાણી છું બહુ. એટલે પેટી પટારામાં બહુ અકળાણી. હવે અમીરોથી અકળાણી છું. હવે મારે બહાર નીકળવું છે બાપ. હવે મારે અંદર નથી પુરાવવું. અરે પેટી પટારામાં એ હું બહુ મોજાણી, ઓલા અમીરોથી અકળાણી છું. તો તું અમીરોથી અકળાણી હોય, તું તિજોરીમાં અકળાણી હોય તો તાર મારે રાખવી હતી. મેં તો પહેલો પ્રશ્ન કર્યો તાર કે મારે તમારા બંડીના ખીચામાં રહેવું છે. અરે આશને આપો, આશને આપો, બંડી નાખી દે. આશને આપો, આશને આપો, બંડી નાખી દે. હું તો વેટી એક સરદારની છું. બાપાએ કીધું કે મારે તને રાખવી ક્યાં? લક્ષ્મીજી કહે છે તમારી બંડી ખીચામાં રહેવો છે. તેથી બજરંગદાસ બાવલી એમ બોલે છે કે મારી બંડીના ખીચામાં રહેવું હોય તો એક શરતે. કે કેવી શરત? કે હું બે મારા ખીચામાંથી હાથ નાખીને આમ ગમે આ તમને લૂંટાવું ત્યાં જવું પડશે, હું જ્યાં મોકલું ત્યાં જવું પડશે. બોલો શરત છે ને? હુકુમત મારી હાલશે. આ બાવલીઓ કહીએ કે બાપ બીજાનું કામ નથી, હુકુમત રાખવી લક્ષ્મીજી ઉપર. એટલે
અન્નપૂર્ણાની એ આજ્ઞા રહેશે નહીં હુકુમત મારી છે. એક તો પહેલી વાત એ બજરંગદાસ બાવલીઓ કહે છે કે અહીંયા હરિહરની આકલ પાડવાની છે. જો તમારે રહેવું હોય મારે બંડીના ખીચામાં તો એમાં તમને વાપરવામાં આવશે, તમને લૂંટાવવામાં આવશે. બીજું સાધુ સંત ઓલિયા ફકીર ગરીબ ગરબા હું જ્યાં મોકલું ત્યાં જવું પડશે. અન્નપૂર્ણાની આજ્ઞા રહેશે અહીં હુકુમત મારી છે. અને પછી માગ્યા આશ્રમ બાપા એ સેવા આપી. એ જાવ તાર બીજું શું? બંડીના ખેંચા પોળા કર્યા લક્ષ્મીજી બેહી ગયા. અરે આસન આપ્યા બંડીના ખીચે બાઈ ફરજ હવે તારી છે.